સુરતના ડિંડોલી વિસ્તારમાં ધોળા દિવસે ઘરફોડ ચોરીની ચકચારી ઘટના સામે આવી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલા કરવાડા રોડ પાસેથી શ્રી હરિ રેસિડેન્સીમાં કિન્નરના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે। અજાણ્યાઓએ કિન્નરના ઘરના ટેરેસ મારફતે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટ ખોલી પર્સમાં રહેલા સોનાનું મંગળસૂત્ર, ચાંદીના સાંકડા તેમજ રૂપિયા 30,000 રોકડ લઈને ફરાર થઈ ગયા છે। આ ચોરીની ઘટના જોયા કુંવર નામના કિન્નરના ઘરમાં બની હોવાનું જાણવા મળ્યું છે। જોયા કુંવર સવારે 8 વાગ્યાના અરસામાં રોજની જેમ લોકોના ઘરે માંગવા ગઈ હતી। તે દરમિયાન 11 વાગ્યાના અરસામાં ઘરફોડ ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે। આ મામલે કિન્નર દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ફરિયાદના આધારે ડિંડોલી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે। મારું નામ જોયા કુંવર આકાશી કુંવર, હું સુરત ઇકલેરા ચોકડી શ્રી હરિ સોસાયટીમાં ગલી નંબર 3 છે એમાં રહું છું। મારો મકાન નંબર 180 છે। આજે મારા ઘરે હું સવારે 8 વાગે વસ્તી માંગવા ચાલી ગયેલી, પછી 12:30 વાગે હું માંગીને આવી તો આજે મારા ઘરે ચોરી થઈ છે। ચોરી થઈને પછી મારા ઘરમાંથી 20-25 હજાર રૂપિયા લઈ ગયા છે। 1 તોલાનું મંગળસૂત્ર તો એ લઈ ગયા છે, પગના સાંકડા હતા અડધા કિલોના એ લઈ ગયા છે। અમારું ઘર છે, જોઈ લો। સીસીટીવી ફૂટેજમાં કઈ આવ્યું છે? અહીંયા સીસીટીવી કેમેરામાં કઈ નહીં આવે છે। છતના ધાબાના ઉપરના જે ગેટ છે એ તોડ્યા છે। પોલીસ ફરિયાદ તમે કરી? પોલીસ ફરિયાદ બી મેં કરી છે। હમણાં થોડીક વાર પછી ડિસ્ટર્બવાળા મારા ઘરે આવીને ગયા, એ લોકો બી જોઈને ગયા છે। શું અપીલ કરાવવા માંગો છો પોલીસથી તમે? મારી એટલી જ વિનંતી છે કે એટલું મારો સાથ આપો અને એટલું મારા ઘરમાં જે થઈ રહ્યું છે મને એ માંગ છે કે બીજું કંઈ નહીં જોવે, ભલે મારું ગયું તો ગયું, પણ આ બીજાના ઘરમાં કોઈ ચોરી થાય તો એવું તો ના કરશો। અને પોલીસથી મારી કડકડેથી વિનંતી આ જ છે કે મારું ઘરનું તમે સાથ આપો મને। મારું ઘરનું કોણ ચોરી કરે છે મને એનો નિકાલ જોવે છે, બીજું મારાથી કંઈ નથી જોવે છે મને। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।